પટ્ટો ને આપણે આગળની ચેન કેવી રીતે બનાવે ને એ શીખ્યા. ચલો પહેલાં હવે પટ્ટો લગાવીશું. બરાબર. હવે પટ્ટો કેવી રીતે લાગે છે ને આપણે નીચે મોરી સાઈડમાં. હવે કોક કેપરીમાં મોરી આવે ને કોક કેપરીમાં આપણે પટ્ટો આવે. તો હવે આપણે પટ્ટાવાળી પેટર્ન છે તો પટ્ટો આપણે કેવી રીતે લગાવી જોઈ લઈએ. આરી એ પેટર્ન જે પોકેટની પેટર્ન છે એ બી બદલતી રહેશે કે કેવી રીતે પેટર્ન આવશે. કઈ 3 ચીપટી આવશે, 2 ચીપટી આવશે, આવી રીતે સિંગોડાવાળી પેટર્ન આવશે કે કેવી રીતે આવશે એ તમને જ્યારે કટિંગ આપવામાં આવશે એ તમને જાણ કરવામાં આવશે. બરાબર. એટલે તમારી જાતે બધી પેટર્નો શીખવી પડશે ને એ પેટર્નો તમને બતાવી દેવામાં આવશે કે કેવી રીતે પેટર્ન બનશે એ બી તમને જાણ કરવામાં આવશે. એક વખત તમે પેટર્ન બનાવી દીધી એટલે બીજી વખત આસાનીથી તમે બનાવી દોશો. એટલે હવે પટ્ટાવાળી કેપરી બનાવી છે આપણે. તો હવે પટ્ટો કેવી રીતે લાગશે આગળ એ આપણે જોઈએ. જો આ સીધું કાપડ છે એની ઉપર પહેલાં આપણે આવી રીતે પટ્ટો મૂકીશું. આટલો થોડો દૂર રાખવાનો પટ્ટો બહાર કાઢી નાખવાનો. આટલો 1 ઇંચ જેટલો બહાર કાઢવાનો પટ્ટો. તો પછી સિલાઈ મારવાની ચાંપને આવી રીતે સીધી સિલાઈ મારી દેવાની. પછી અહીંયા બી કાપી નાખવાનું 1 ઇંચ જેટલો દૂર રાખીને. પલટાઈ ગયું. પછી આવી રીતે પલટાઈ નાખવાનું. આવી રીતે પલટાઈ ગાડીથી સિલાઈ મારી દેવાની. આવી રીતે ધારીની સિલાઈ મારી દેવાની. પછી ચાંપની સિલાઈ મારી દેવાની. ચાંપની સિલાઈ મારી દીધી. બરાબર. હવે આ પટ્ટાનું કાપડ છે ને એ આગળ ના દેખાય ને ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા સાઈડ દબાઈ રાખવાનું ને આવી રીતે ધારીની મારવાની એટલે પટ્ટાનું કાપડ આગળ દેખાશે નહીં. બરાબર. બિલકુલ. હવે પછી આપણે આ રીતે વાળી નાખવાનું. આટલું ચાંપનું દબાણ લઈ ને આટલું વાળી નાખવાનું. આવી રીતે સર્ટ કરી નાખી એટલે તમને આસાની થશે. આવી રીતે કરશો તો ઈઝી પડશે અને ફુગ્ગો ના આવે ખાસ ધ્યાન રાખવાનું. સર બધું કાઢતું રહેવાનું. આવી રીતે વાળી ને પછી આપણે ધારીની સિલાઈ મારી દેવાની. અને અહીંયા સર ના આવે એના માટે આપણે આવી રીતે આમ કાપડ ખેંચી ને રાખવાનું ને આવી રીતે ધારીની સિલાઈ મારતું જવાનું. કાપડ આવી રીતે આમ કરતું રહેવાનું એટલે જે બી સડ હોય ને નીકળતો જાય એટલે ફુગ્ગો ના આવે. પછી એવી રીતે જ આપણે ચાંપની સિલાઈ મારવી. બધાને જોવાનું કે નીચે આંતરી આવે છે કે નહીં. બરાબર. એકદમ આપણે આંધળાધૂંધ નહીં કરવાનું. જોવાનું કે આંતરી આવે છે કે નહીં, સિલાઈ બરાબર આવે છે કે નહીં નીચે. કેમ કે અહીંયા આપણે ઉપર બી સિલાઈ મારીએ છીએ અને નીચે કેવી સિલાઈ આવે છે એ તમારે ખાસ તપાસ કરી નાખવાનું. ખરાબ સિલાઈ આવતી હોય તો કાઢી નાખવાનું. જો આ પટ્ટો લાગી ગયો એક પગમાં. બરાબર. હવે આવી રીતે જ બીજા પગમાં આપણે પટ્ટો લગાવી દઈએ. બધું કાપડ આવી રીતે કાપી નાખવાનું.
આવી રીતે પલટાય. આવીની સિલાઈ મારી દેવાની. પછી ચાંપની સિલાઈ મારી દેવાની. ચાંપની સિલાઈ માર્યા પછી આવી રીતે આપણે આમ પલટાઈ નાખવાનું. આમ પલટાઈ નાખી પલટાઈને આપણે આવી રીતે ધારીની સિલાઈ મારી દેવાની. એ રીતે આપણે પેલામાં કર્યું ને એ રીતે જ આમાં એ રીતે જ પદ્ધતિ છે. એટલે સેમ જ બનાવી રાખવાનું. એ ચાંપની સિલાઈ મારી દેવાની. ચાંપની સિલાઈ મારી ને એકદમ મસ્ત કટ્ટો થઈ ગયો ને. બરાબર. નીચે બી જોઈ લેવાનું કે આપણે આંતરી આવી છે કે નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. હવે આ થઈ ગયું. હવે આપણે ચેન કેવી રીતે બને છે ને એ જોવાની. હવે ડાબી સાઈડના પલ્લા ઉપર આપણે પહેલાં ચેન બનાવવાની છે. તો આપણે ચેન કેવી રીતે બને છે એ જોઈ લઈએ. આગળની ચેન કેવી રીતે બને છે એ જોઈ લઈએ. જો આપણે પેલા ઇન્ટરલોકની અંદર આપણે આવી રીતે સિંગલ ડબલ કર્યું હતું ને એ હવે કામમાં આવશે. સિંગલ ડબલ પટ્ટી બનાવી હતી ને એ હવે કામમાં આવશે. તો કેવી રીતે આપણે આ ચેન બનાવીએ એકદમ આસાન રીત છે. બરાબર. ધ્યાન લગાવીને જોઈ લો છો. બરાબર. જો આની અંદર બે કટ આવશે. એક આ નીચે કટ આવશે ને એક ઉપર કટ આવશે. આપણે નીચેના કટથી અહીંથી આપણે કાપડ મૂકવાનું નીચેના કટથી ને બીજું બાકીનું કાપડ ઉપર લઈ લેવાનું. બરાબર. આ ઉપરની સાઈડ છે, આ નીચેની સાઈડ છે, એટલે ખાસ ધ્યાન રાખવાની. હવે ચાંપનું દબાણ લઈ આટલું સીધી સિલાઈ મારી ને પછી આ જે પટ્ટી છે ને એની ઉપર ધારીની મારી દેવાની. આવી રીતે ધારીની સિલાઈ મારી. બરાબર. હવે આગળની ચેન મૂકવાની આપણે. આ જે ચેન આવે ને આગળની એ બી તમને આપવામાં આવશે. એ ચેન મૂકી દેવાની. આવી રીતે જે વધનું આવ્યું લોખંડનું હોય ને એ કાપી નાખવાનું, એ તો સોય તોડી નાખે. હવે ચેન છે ને આમ ઉલટી મૂકવાની. આપણે જે આ ધારી છે ને એ ધારીથી ધારી મિલાઈ ને ચેન મૂકવાની આવી રીતે ઉલટી. ને આ જે ચાંચવાળો ભાગ છે ને એ ઉપર સાઈડ આવવા દેવાનો. ને પછી એક આ સાઈડ છે ને પટ્ટી ઉપર જે આ પટ્ટી આપણે લગાવી ને એની ઉપર સિલાઈ મારવાની. ઉલટી ચેન મૂકી ને એની ઉપર સિલાઈ મારવાની. સીધી સિલાઈ મારી દેવાની. અહીંયા સીધી સિલાઈ મારી દીધી આપણે. સીધી સિલાઈ કરીને આ પટ્ટી છે ને આમ વાળી નાખવાની. આમ કરી ને આમ અંદર બી જવા દેવાની. બરાબર. હવે આપણે અહીંથી છે ને અહીંથી દોઢનો માપ લઈ ને આપણે સિલાઈ સ્ટાર્ટ કરવાની. અહીંથી આપણે દોઢનો માપ છે તો દોઢનો અહીંયા આવશે. બરાબર. આ દોઢનો માપ ત્યાંથી સિલાઈ આપણે સ્ટાર્ટ કરવાની. અહીંથી આપણે સિલાઈ સ્ટાર્ટ કરીએ. બરાબર. તો આટલું આપણે 1-1.5 ઇંચ જેટલું છે ને થોડું સેટું રાખી અંદાજે ને પછી આવી રીતે આમ રાખી ને જે આ બીજો કટ છે ને ત્યાંથી આપણે સિલાઈ બહાર કાઢવાની. હવે અહીંથી સીધી સિલાઈ રાખવાની અને સીધી સિલાઈ મારવાની. પછી જે આ બીજો કટ છે
અહીંયાથી આપણે આમ થોડું રાઉન્ડ મારી થોડું રાઉન્ડ લઈ લેવાનું ને અહીંથી આ કટથી બહાર નીકળી જવાનું. બરાબર, આ કટથી બહાર નીકળી ગયા. હવે એવી રીતે જ બીજી એની નીચે ચાંપની સિલાઈ મારી દેવાની. ચાંપની સિલાઈ મારી દેવાની એની નીચે ને ખાસ ધ્યાન રાખવાનું કે આ સાઈડનું ને આ સાઈડનું બંને સાઈડની સિલાઈમાં દબાઈને ને ખાસ ધ્યાન રાખવાનું. એ થોડું આમ ખસાઈ નાખવાનું. આપણે સિલાઈ મારીએ ને એની પહેલાં ખસાઈ નાખવાનું, નહીં તો દબાઈ જશે. પછી રાઉન્ડ લઈ લેવાનો આવી રીતે રાઉન્ડ લઈ લીધો. બરાબર, ફિનિશિંગમાં આવી ગઈ ને ચેન. હવે એની નીચે આ ડબલ પટ્ટી આપણે હતી ને એ ડબલ પટ્ટી લગાવવાની. જે હું તમને કહેતો હતો ને કે આ ચેનનો ભાગ અંદર સિલાઈમાં ના આવે એ ભાગ છે ને આ ડબલ પટ્ટી એની નીચે રાખી ને સિલાઈ મારવાની. સીધી સિલાઈ મારી દેવાની. સીધી સિલાઈ મારી આ ચેન આપણે રેડી. બરાબર, હવે ફિટિંગ કેવી રીતે થાય છે એ હવે આપણે તમને બતાવીએ કે ફિટિંગ કેવી રીતે કરવાનું બંને પલ્લાનું. બરાબર, જો આ ચેન લીધી. બરાબર, ને પછી આ બીજા જમણી સાઈડનો પલ્લું લીધું. બરાબર, આ પલ્લું ને આ પલ્લું બંને જોઈન્ટ કરવાનું છે આપણે ચેન જોડે. પછી હવે કેવી રીતે થાય છે તમને બતાવું. બરાબર, હવે પહેલાં છે ને આ જમણી સાઈડનું પલ્લું લીધું, આમ ઉલટું કરી ને આવી રીતે ચાંપનું દબાણ લઈ, આ રાઉન્ડવાળો ભાગ છે ને એ ચાંપનું દબાણ લઈ લઈને આવી રીતે આમ વારી નાખ્યું. હવે પછી આ બીજું પલ્લું છે ને આપણે જે ચેન બનાવ્યું આપણે ડાબી સાઈડનું એ ડાબી સાઈડનું પલ્લું લેવાનું અને આ જે વધનું કાપડ છે ને કાપી નાખવાનું. એવી રીતે અહીંયા પલ્લું મૂકી અહીંયા ધારીની સિલાઈ મારી પહેલા આટલું. પછી અહીંયા થોડું 2-3 ટાંકા લઈ ને અહીંયા અહીંથી બહાર નીકળી જવાનું. અહીંથી બહાર નીકળી ને પછી જો અહીંથી આપણે ધારીની સિલાઈ મારી. બરાબર, આ પહેલી સિલાઈ ઉપર આપણે આવ્યા, ચાંપની સિલાઈ વાગી એટલું દબાણ લીધું. બરાબર, 2-3 ટાંકા લઈ ને પછી અહીંથી પાછું બહાર નીકળી જવાનું. બરાબર, ઓકે. ને પછી છે ને અહીંયા થોડું આમ ઊંચું કરી ને પછી અહીંયા થોડું ચેનથી થોડું દૂર રાખવાનું કાપડ, કેમ કે ચેનના અંદર ફસાઈ ના જાય ને એના કારણે થોડું દૂર રાખવાનું. અહીંયા થોડી સિલાઈ લઈ લેવાની. જે સિલાઈ મારેલી છે ને આપણે પહેલેથી એની ઉપર ને એની ઉપર સિલાઈ લઈ લેવાની. અહીંથી પછી બહાર નીકળી ગયા. જો તમને એક વખત બીજું બતાવી દઉં એ રીતે અહીંયા બૂટ મૂકી ને પછી અહીંથી સિલાઈ લઈ ને અહીંથી બહાર નીકળી જવાનું. અહીંથી સિલાઈ લઈ ને અહીંથી બહાર નીકળી જવાનું. બરાબર, એ સિલાઈ બહાર નીકળી ને હવે આમ પલટાઈ નાખવાનું. આવી રીતે છે ને જે નીચેનું કાપડ હોય ને એ આવી રીતે સર્ટ કરી નાખવાનું. બરાબર, એટલે મસ્ત પેટર્ન બની જશે. પછી છે ને આવી આમ થોડું ખેંચીને અહીંયા ફુગ્ગો ના આવે, નહીં તો આવી રીતે આમ થઈ જશે ને તો પછી આવી રીતે ચેન બનશે. એટલે આપણે છે ને સરખું કાપડ કરી ને આમ થોડું અહીંયા પકડી રાખવાનું ને આમ ખેંચી ને અહીંયા ચાંપનું દબાણ આવે ને એટલું દબાણ લેવાનું આપણે અહીંયા. બરાબર, કોક કારીગરો છે ને છેક કિનારી પર દબાણ લે છે આવી રીતે. આ સિલાઈ બી દેખાય, બધું દેખાય. એટલે આપણે એવું રીતે નહીં કરવાનું. ચાંપનું દબાણ આવે ને એટલું લેવાનું. હવે આ જે કાપડ વાળીએ છીએ ને આપણે એની ઉપર આપણે ચાંપનું દબાણ લઈ ને આવી રીતે મૂકવાનું. ને આવી રીતે આંગળી મૂકતું રહેવાનું ને જે સુધી આપણે કાપડ પૂરું ના થાય ત્યાં સુધી આવી રીતે કટોકટ કાપડ આવવું જોઈએ. બરાબર, આ કટોકટ કાપડ આવ્યું પછી ત્યાંથી ધારીની સિલાઈ મારવાની. ધારીની સિલાઈ મારી અહીંયા સીધી ધારીની સિલાઈ મારવાની.
કાપડ ખસવું ના જોઈએ, ખાસ ધ્યાન રાખજો. પછી આટલું 2-3 ટાંકા દૂર લઈ અહીંયા 2-3 ટાંકા લેવાના. પછી આવી રીતે આમ વારી ને પછી આપણે પાછું બહાર નીકળી જવાનું, ચાંપની સિલાઈ મારતું. જો આવી રીતે આટલું દૂર લઈ જવાનું, અહીંથી આ સિલાઈથી આટલું દૂર લઈ જવાનું. પછી અહીંથી પાછું અહીંથી જવાનું, ધારીની મારતું પછી પાછું અહીંથી બહાર નીકળી જવાનું. બરાબર. હવે આ થઈ ગયું અહીંયા આગળની ચેન કમ્પ્લીટ. ઓકે, કમ્પ્લીટ. આ આગળની ચેન કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે આવી રીતે બેક ફિટિંગ કરીએ. એટલે આખું નંગ ફિટિંગ કરતાં જ તમને બતાવી દઉં છું. આવી રીતે જે બેક સાઈડનું જે ઇન્ટરલોકવાળો ભાગ છે ને એ હવે આપણે લેવાનું. બરાબર. એ લઈ ને ચાંપનું દબાણ, અડધા ઇંચનું દબાણ લઈ ને પછી અહીંથી જે રાઉન્ડવાળો ભાગ, સીટવાળો ભાગ છે ને, આરો એ સીટવાળો ભાગ, અહીંથી બહાર નીકળી જવાનું. રાઉન્ડમાં બહાર નીકળી પછી ધારી ચાંપની અંદરની સિલાઈ મારી દેવાની, અંદરમાંથી મારવાની. ધારીની માગી ગઈ. બરાબર. હવે અહીંથી પલટાઈ ને પાછું અહીંથી ચાંપની મારી દેવાની. એ ખાસ ધ્યાન રાખજો. આવી ચાંપની મારી દીધી. બરાબર. હવે આપણે ઇનસાઇડ આપણે આર્યુ જે છે ને એ આપણે કરીએ. બરાબર. ઇનસાઇડ જો આ સિલાઈ ના આ સિલાઈ બંને મેચ કરવાની. આવી રીતે સરખું કાપડ કરી ને આવી રીતે બંને મેચ કરવાની. પછી આર્યુ જે નીચેનું કાપડ છે ને એ બી મેચ કરવાનું. બરાબર. પછી અહીંથી લઈ તો પછી અહીંથી આપણે સિલાઈ મારશું. અડધા ઇંચનું દબાણ લેવાનું, વધારે નહીં લેવાનું કે ઓછું નહીં લેવાનું. અડધા ઇંચનું દબાણ લેવાનું. અહીંયા સરખું કરી કાપડ એક સરખું સીધી સિલાઈ મારી દેવાની. બરાબર. આ સીધી સિલાઈ વાગી ગઈ. અહીંયા એ રીતે જ છે ને આ અહીંયા બીજા પગમાં કરી નાખવાનું. અહીંથી સિલાઈ મારી પછી અહીંયા સરખું કરી બે એક સરખા પલ્લા કરી કાપડના સીધી સિલાઈ મારી દેવાની. હવે જે કાપડ છે ને આપણે વધનું જે પટ્ટાનું એ કટિંગ કરી નાખવાનું કે ઇન્ટરલોકમાં કાપી નાખવાનું. હવે અહીંયા આપણે છે ને ઇન્ટરલોક થશે. બરાબર. અહીંયા ઇન્ટરલોક કરવાનો છે આપણે. તો ચલો હવે ઇન્ટરલોક કેવી રીતે થાય છે અહીંયા એ તમને બતાવી દઉં. આ ઇનસાઇડનું ઇન્ટરલોક કહેવામાં આવે છે, નામ આપેલું છે ઇનસાઇડનું ઇન્ટરલોક. બરાબર. એટલે ઇનસાઇડમાં ઇન્ટરલોક કેવી રીતે કરીએ છીએ આપણે આ રીતે. બરાબર. આ કમ્પ્લીટ ઇન્ટરલોક થઈ ગયું. બરાબર. હવે ચલો જો આવી રીતે આપણે ઇનસાઇડનું ઇન્ટરલોક કરી નાખ્યું. બરાબર. હવે આપણે છે ને આને ટાંકી મારી દેવાની છે. બરાબર. અડધા કારીગર શું કરે છે, ટાંકી મારતા નથી. તો આપણે આવી રીતે ટાંકી મારી દેવાની છે. એ તમને ખાસ ધ્યાન કહું છું કે આવી રીતે અહીંયા ટાંકી મારી દેવાની. આ ઇન્ટરલોક કર્યા પછી ટાંકી મારવાનું આવે છે. તો આટલું આપણે ચાંપનું દબાણ લઈ અને અહીંયા થોડી ટાંકી મારી દેવાની. અહીંયા જે પટ્ટાની સિલાઈ આવે ને ત્યાં સુધી પાકું કરી નાખવાનું બંને સાઈડ. એટલે શું નીકળે નહીં. જો આ રીતે ટાંકી મારી દેવાની અહીંયા. બરાબર. એ રીતે બીજા બી પલ્લામાં ટાંકી મારી દેવાની.
જો આ રીતે છે ને ટાંકી મારી દેવાની, અહીંથી આટલા સુધી જ જે આપણે સિલાઈ હોય ને ત્યાં સુધી ટાંકી મારવાની, આખામાં નહીં મારવાની, આટલા સુધી જ મારવાની. ચલો આ કમ્પ્લીટ થઈ ગયું. પછી હવે આપણે બેલ્ટ પટ્ટો લગાવી દઈએ. બેલ્ટ પટ્ટો કેવી રીતે લાગે છે એ તમને બતાવી દઉં. બરાબર, આવી રીતે મૂક્યું આપણે કાપડ, આ કેપડી આવી રીતે મૂકી. બરાબર, આ છે આપણે બેલ્ટ પટ્ટો. તમને બતાવું ને કટિંગમાં, આ બેલ્ટ પટ્ટો. બરાબર, આ સીધો ભાગ છે, આપણે આમ પલટાઈ ને આમ ઊંધો કરી નાખવાનો છે, ઊંધા ભાગ લેવાનો છે. ઊંધો ભાગ લઈ પછી છે ને અહીંથી માપવાનું છે. જો અહીંથી કટોકટ રાખવાનું. બરાબર, પછી અહીંથી અહીંયા કટોકટ રાખવાનું કે આટલા સુધી આવે છે આપણો માપ. બરાબર, તો આપણે છે ને અહીંયાથી સિલાઈ મારવાની. જો આટલા સુધી આવે છે આપણો માપ. બરાબર, તો અહીંયાથી આપણે સિલાઈ મારવાની. આવી રીતે પહેલાં રીતે ટાંકામાં સિલાઈ મારી, પાકું કરી, પછી લાસ્ટમાં લઈ જઈ એ પાકું કરી, પછી બહાર નીકળી જવાનું. પછી આ જે બીજો કાપડ વધે છે ને એથી કાપી નાખવાનું. એ વેસ્ટ થઈ ગયું, એ કશું કામનું નથી એ કાપડ. બરાબર, પછી આવી રીતે છે ને આપણે આમ બે કાપડને આમ ફોલ્ડ કરી નાખવાના. ફોલ્ડ કરી ના જે કેપરી છે ને એ કેપરીની અંદર બંગડી પહેરાવી નાખવાની આવી રીતે ઉલટામાં જ. બરાબર, આવી રીતે બંગડી પહેરાવી નાખી, આવી રીતે અંદર નાખી દીધું કાપડ. જો હવે કેવી રીતે આપણે ઊંધામાં સીધું ને સીધામાં ઊંધું આવશે એ કાપડ જોઈ લો. જો આવી રીતે આપણે ઊંધો પટ્ટો મૂક્યો. બરાબર, ઊંધામાં ઊંધો પટ્ટો ગાળ્યો. હવે અહીંયા સીધું છે એટલે આપણે બહારની સાઈડ છે ને આ રહ્યું ઊંધું આવશે. આ ઊંધું આવવું જોઈએ બહારની સાઈડ. આ રહ્યું બહારની સાઈડ દેખાવું ઊંધું જોઈએ, ના અંદરની સાઈડ સીધું દેખાવું જોઈએ. બરાબર, એટલે આમ કરી આમ પલટાશે ને એટલે ઇલાસ્ટિક લાગશે એટલે સીધું થઈ જશે. એટલે આ રીતે પટ્ટો લગાવવાનો છે. બરાબર, ચાંપનું દબાઈ લઈ સીધી સિલાઈ મારી દેવાની, આખા રાઉન્ડમાં સિલાઈ મારી દેવાની. આવી રીતે આખા રાઉન્ડમાં સિલાઈ મારી દીધું. જો મારી જોડે માપ મેં લીધું તો થોડું બી કાપડ વધ્યું ને અડધા કારીગરોને શું થાય છે કાપડ વધે છે તો પછી વધે ને એટલે આ ખોલતા નથી, તો પછી વધતું હોય કાપડ તો પછી ખોલીને પાછું સેટ કરવું પડે. અને અડધા કારીગર શું કરે છે આવી રીતે ચીપટી લઈ લે છે. એટલે ચીપટી નથી લેવાની, આવી રીતે ચીપટી નહીં લેવાની, કોઈ કારે નહીં લેવાની. આખું નંગ બગડે છે, પટ્ટો બરાબર લાગતો નથી ને ઇલાસ્ટિક બરાબર આવતું નથી. એટલે ખાસ ધ્યાન રાખો કે આવી રીતે ચીપટી નથી લેવાની. એવી રીતે કાપડ વધતું હોય, કદાચ ભૂલચૂકથી તમારે વધનું ઓછું કાપડ આવી ગયું હોય તો પછી અહીંયાથી આટલી સિલાઈ ખોલી, નારીએ સિલાઈ ખોલી ને પછી એડજસ્ટમેન્ટ કરીને તમારે કરી નાખવાનું. તો અમારે કટોકટ કાપડ આવી ગયું. બરાબર, મેં માપથી કર્યું હતું તો કટોકટ કાપડ આવી ગયું. આ આપણે કેપરી તૈયાર થઈ ગઈ છે. બરાબર, હવે આપણું એક લેબલ લાગશે. આ કેપરી તૈયાર થયા પછી આખી કેપરી તૈયાર થઈ ગઈ છે આપણી. હવે બેક સાઈડનું જે આ લેબલ આવે છે ને આપણે કંપનીનું લેબલ આવે એ કંપનીનું લેબલ અહીંયા લગાવવામાં આવે છે. બરાબર, એ માટે આપણે આવી રીતે મેચિંગનો દોરો આપીએ છીએ. જે લેબલનો મેચિંગ છે આપણે જે કલરનો એ રીતે જ અમે જ આપીશું. એ રીતે મેચિંગનો દોરો આવે છે. નીચેની સાઈડ જે કાપડ આપણે મેચિંગ હોય ને બોબિનની અંદર નીચે જે કાપડ મેચિંગનું હોય એ દોરો વાપરવાનો ને આ લેબલ માટે જે અમે આપીએ આવી રીતે મેચિંગનો દોરો, લેબલનો મેચિંગનો દોરો એ વાપરવાનો. તો ચલો હવે આપણે આ મેચિંગનો દોરો વાપરીએ. આવી રીતે કરી ને આવી રીતે લેબલ લગાવવાના મેચિંગના દોરાથી. ને ધારી પર સિલાઈ મારવાની, ચારે બાજુ ધારી પર સિલાઈ મારવાની આપણે.
જો આવી રીતે તારી ઉપર સિલાઈ મારી ને આવી રીતે લેબલ ચોંટાડી નાખવાનું. જો અંદર મેચિંગનો જ દોરો છે ને ઉપર આનો મેચિંગનો દોરો આવે એટલે કમ્પ્લીટ આ આપણે આખી કેપરી તૈયાર થઈ ગઈ. બરાબર. ચલો હવે તમને આખી કેપરી બતાવી દઉં કે કેવી રીતે તૈયાર થઈ ગઈ. જો આખી કેપરી આપણે તૈયાર થઈ ગઈ છે. જો આ બંને ચેનો બનાવી, સાઈડની ચેનો બનાવી, આગળની ચેનો બનાવી, બંને પોકેટો બનાવ્યા, આવી રીતે પટ્ટો લગાવી નાખ્યો, બધું કરી નાખ્યું, ઉપરનો પટ્ટો લગાવી નાખ્યો. આટલું કામ તમારે કરવાનું છે. જે તમને આ વિડીયોમાં બતાવ્યું છે એટલું કામ કરવાનું છે. બરાબર. હવે બેક પોકેટ કેટલું ફિનિશિંગમાં આવ્યું છે. બરાબર. આવી રીતે ફિનિશિંગ આવવું જોઈએ સાઈઝ પોકેટનું, એકદમ કમ્પ્લીટ. ચલો.